બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર. જય યોગેશ્વર. દાદાને રૂમ નીચે વળીએ ને એમાં દાદાને પગે લાગવાનું એક રહી જાય. હા એવું છું ભાઈ. ગઈશ તો ફાઇનલી હેતાંશની બસ આવી ગઈ. ગઈશ તો હેતાંશને બસે મૂકીને આવતો રહ્યો અને આ બાજુ રસોડામાં ભાઈ બનવાનું ચાલુ થઈ ગયો છે નાસ્તો. કકડિયા બનતા હોય એવું લાગે છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામી. જય સ્વામિનારાયણ. કકડિયા બને છે કકડિયા. ઓકે જી ભાઈ, આજના નાસ્તામાં કકડિયા, ગરમા ગરમ ચાય અને ફ્રૂટ આવી ગયું છે. જો આ બાજુ આવી ગયા છે બનાના એન્ડ દ્રાક્ષ. બરાબર, આપણો નાસ્તો રહેવાનો છે ફ્રૂટનો. બનાના એન્ડ દ્રાક્ષ તમારા માટે જ લીધા છે. એ ત્યાં ચપ્પલ પહેરીને જોઈ હતી કે મારે મેડમે કીધું છે કે જે પહેરીને આવવું હોય ચપ્પલ સેન્ડલ શૂઝ. પણ તો મેં કીધું હાર એમ ન કહેવાય કે યુનિફોર્મ નહીં પહેરવાનું, રંગીન કપડાં પહેરીને આવવાની. સાચી વાત. યુનિફોર્મ નું રહી ગયું છે બિચારાને ગરમી. ઓલા રંગીન અત્યારે ઉનાળામાં છે તો રંગીન કપડાં પહેરીને જવાનું કીધું તો કઈ વાંધો ન આવે ભાઈ, એવું છે. ઓકે જી ભાઈ, સરસ ભાઈ. કોણ કોણ સવારમાં છે ને ભાઈ એવી રીતના કકડિયા બનાવીને ખાય છે કોમેન્ટ કરી દેજો. બરાબર, આ બાજુ જો અમારે ઘણી વખત નાસ્તામાં કકડિયા હોય. યસ, એમ ને ભાઈ, ત્યાં ખાધા કરો. ગઈશ તો આજના નાસ્તામાં કકડિયા, ગરમા ગરમ ચાય એન્ડ ફ્રૂટ. અને રી આવી ગઈ છે નીચે. જય શ્રી કૃષ્ણ. ખાતી હોય હજી બેન થોડા ઊંઘમાં હોય ને એવું લાગે છે. ગઈશ તો અત્યારે છે ને પિનલને દવાખાને બતાવવા આવ્યા છે હોસ્પિટલે. બરાબર, એટલે 15 દિવસ પછી કીધું તું બતાવવા આવવાનું, એટલે અત્યારે આવ્યા છે. જોઈએ, તપાસ કરાવીએ શું કહે છે. હા, હવે નેક્સ્ટ એપોઇન્ટમેન્ટ ક્યારે આપે છે જોઈએ. ભાઈ અમે બતાવીને છે ને વહી આવ્યા છીએ અને છે ને પપ્પાને હજી અહીંયાનું એનું કામ ખૂટ્યું જ નહીં. પપ્પા કેટલું રહ્યું છે હવે તમારે? કાચ લઈ આવ્યા એમ. કાચ તો ફૂટી જાય, ગ્રીલ ખોલે. જો પપ્પા છે ને કાચની ભાઈ ખરીદી કરી આવ્યા. પડી જાય ને અહીંયા ફૂટી જાય. એ માપી લીધું એમ કહે છે. લાડુ કેમ રોતી હતી? ચિંતનભાઈ નીચે આવતા હતા એટલે લાડુ રોતી હતી. હા, મારે અચ્છા, અહીં અડી જાય છે. કેમ જમી લીધું તમે? રેડી જો. નહીં તો કેમ? તે કામ આવી ગયું. હવે જમીન જ જાને પણ. જો અહીંયા છે ને નીચે દયા માસીની રહેતા ને પપ્પા તો જયદીપ કેટલી મસ્ત ગાડી પાર્ક કરતા. અત્યારે હવે આ તમે રહેવા આવ્યા છો કે નહીં? એટલે આમ જોવો આ છે ને આમ જો ગાડી એને કેમ ગાડી પાર્કિંગમાં મૂકી છે. ભાડું પુગાડતા હોય સમજાણો. અને હવે આ કઈ આવક ન થતી હોય, હવે આપણું જ છે આ બધું. અત્યાર સુધી નીચે રેન્ટ પર આપ્યું પણ આપણું ન લાગે ભાઈ. ઈ રહેતા હોય ને એટલે એનું જ લાગે, આપણું ન લાગે ભાઈ. ઓલમોસ્ટ બધું કામ અહીંયા પતી ગયું છે. પપ્પાને છેલ્લું કાચનું રહ્યું છે, હવે નવું કાંઈ ન નીકળે તો. અને ચાલો હવે ઉપર જઈએ અને જમી લઈએ. હા, હજી કાલ બાકી હતી તો એક નવી પેટી લઈ આવ્યા છો પપ્પા, નાની. ઓલી પેટી હું લઈ આવી હતી ગયા વર્ષે મોટી, આ વખતે પપ્પા નાની લઈ આવ્યા. અને આનો ગ હંતાડી દીધો તો ને આજ કેમ બહાર કાઢ્યો? ખબર નહીં. હે બેન, કુવાનો સમય હશે. સમજાણો જવાબ આપ્યો તને, સમજાણો. હું હે બેન તમારે ગ હંતાડી દીધો તો ને? કાઢો એમ પાછું. કે છે પણ સમજાતું નથી. બેન પપ્પા જવાના છે ને ખુશીમાં છે કે મને હારે લઈ જાય, પણ પપ્પા કઈ લઈ જાય નહીં હારે. એ પાડ્યું. કિલોની કેપેસિટી એવી કઈ લાગે છે? હા, 1 કિલો ઉપાડી લીધી ગુંદી ભાઈ અને રીએ જોઈ લે. એ કર્યું ને એટલે જો વહી ગઈ પાછી. હાલ મમ આપો, મમ ખાવો ને? ગઈશ તો ફાઇનલી દવાખાને ગયા હતા બતાવવા. બરાબર, બતાવીને આવતા રહ્યા છે અને મસ્ત બધા રિપોર્ટ આવ્યા છે. ઓકે, બધા ઓલ ઓકે, બધું જેમ હોવું જોઈએ એ રીતનું જ છે. બેટર છે બધું, કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, એ રીતનું જ છે. નેક્સ્ટ 5 તારીખ આપી છે ભાઈ, 5 તારીખે બતાવવા જવાનું છે. બરાબર, મમ્મી જમી લીધું બાકી છે? તારીખે કદાચ ભૂલાઈ જાય તો તમે છે ને 4 તારીખે 3 તારીખે કોમેન્ટ કરીને યાદ અપાવી દેજો ભાઈ. એવું છે ભાઈ. અનેરીની બુંદી આવી ગઈ છે મસ્ત મજાની ફેવરિટ. કેમ? બેસી જાઓ. ગાંઠિયા આપજો ભાઈ, ગુંદીની સાથે ગાંઠિયા આપજો ભાઈ. રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ મસ્ત મજાનું પાપડ બની ગયા છે. શાક ભાઈ થઈ ગયું છે ભાઈ, વાલોળનું શાક છે ભાઈ. તો પાપડી છે. ઓકે, સરસ. લ્યો મમ્મી, વાલોળ છે કે પાપડી છે? પાપડી. તમને બધાને બહુ ભાવે ને પાપડીનું શાક, એટલે પાપડીનું શાક કર્યું. સરસ. લ્યો તમને ભાવે? ખાઓ પછી કહો. એટલે ચિંતનભાઈ ભાવે પાપડીનું શાક. બધું ભાવે. બધા શાક ભાવે. એમ ને, એટલે હા. મને સપના નો ભાવ, અમે મારું કરી લઈએ. હે સપના તને ન ભાવે તો હેનો કરી તું. અમે દાળ ભાત ખાઈ લેવું, બુંદી ગાંઠિયા ખાઈ લેવું. તો હું ખાઈ સપના? ઈ ખાઈ લે. એ ક્યાં દાળ ભાત ખાઈ છે? એ તો નો હોય ખાઈ લે પછી કા.
આવી છે ને જીરા રાઈસ થાળી બનાવી દે એમ જ ખાધા. હા તો આજે જીરા રાઈસ બનાવ્યા છે ને મતલબ જીરા રાઈસ બનાવી. જીરા રાઈસ નથી ઓકે જી ચાલો તો હવે છે ને 1:45 વાગી ગયો છે ઘરે આવી ગયો છું બરાબર તો ચાલો મસ્ત જમી લઈએ ગાઈસ તો મસ્ત મજાનું ભાઈ ગુજરાતી ખાણું આવી ગયું છે શાક છે ભાઈ રોટલી છે નાયલોન ખમણ છે બુંદી છે છાશ છે અને અનેરી આવે છે ભાઈ મારી પાસે ધીમે ધીમે એ આવી ખેઈ ગઈ જો પીનલ જો ખેઈ ગઈ એને કેટલો મસાલો તીખો લાગે આમ કરે તીખું લાગે છે તોય એને ખાવું છે તોય એને પાણીપુરીનો મસાલો ખાવો છે બોલો આ પાણીપુરી છાશ આ ભાઈ છાશ દહીં ખા દહીં હા દહીં એને પણ છાશની ટેવ પડી ગઈ છે જોઈ લ્યો ભાઈ ઘટાવી જાય ઓ ભાઈ છાશ પણ જોઈ લ્યો ભાઈ ફૂલ થઈ જાય પેટ ફૂલ જ છે આ તો વધારાનો ઉપરથી ખાય ભોજન કરી લીધું હોય એને વેલા હાલો ક્યાં જાઓ હવે તમે જમવા આવો કે જમવા હું છાશ કાશ બોલો લ્યો કાશ પીવી છે એટલું બધું કૂચું લાગ્યું આ ખાવ છે એને ઓલા પાણીપુરીનો મસાલો ક્યાં ગયો દિનત દેવો ઈ જ ગોતે છે હો હોતી ખાવી છે નહીં ગુંદી ખાવીએ છીએ એને પપ્પાને દઈએ પપ્પાને ખમણ પાડી ગઈ થાળીમાં નવા. ગુંદી દેતા પિનલ ગુંદી દેતા ના ના એના હાથે બધું ખાવું છે હાથે તો શું ખાવું હોય જોજો લે તમારા ખોળામાં બેહીને એ બેહવાનું હોય તો બેહી જાવ આમ રસ્તો રોકીને ઉભા રહો માં ભાઈ એ બેહી ગયા જો બેહી ગયા એને હું લ્યો હું લઈ લ્યો થાળ ઊંચો કરું તમારા માટે લ્યો હું લે હો ગુંદી જ લેવી હતી એને જો કીધું ને મેં તને જો બેન ખાઈ જો ગુંદી ચક્કી બેન થોડા ચકાભાઈ આવશે ઓલું તું કેમ નીચે બે ગયા તે તારું ટેબલ આન દઈ દે એટલે આવું બેઠા બેઠા ખાય હા મેં ક્યારેક પછી નકરું ખાટલી જ ન મનનું નીચે બેહીને કામ બહુ મન થાય ક્યારેક અહીંયા મજા ન આવે ડાઉન ટુ અર્થ રહેવાનું હોય સમજાણો તને? ત્યાં બેહ્યો હતો ને તો આમ ખાધું હોય એવું લાગે આમ ખાટલે બેહીને Indian ખાધું બેઠકમાં ને કેમ? હા, આપણને મજા ન આવે બહુ મજા આવે. જોલી શાક માંગળિયું નાખે કૂચું લાગે કૂચું એ બેન એક શબ્દ નહીં બોલે. ઊંઘ આવી જઈશ તમને રાતે હું ગઈ ગઈ હતી રાતે. નથી એવી કે હાલા તારું ચાલુ હતું કે બંધ હતું મમ્મી ખાય છે પાણીપુરી કેમ ખાવાની મમ્મી કેમ ખાય પાણીપુરી હમણાં છે ને મસ્ત મજાની વાત કરતી હતી પણ અમે કેમેરો ચાલુ કર્યો ને ત્યાં બંધ થઈ ગઈ બોલો કેવી કન્ટિન્યુ Continue, હા. એક શબ્દ એની રીતના કમ્પ્લીટલી જવાબ દેતી હતી પણ હવે ગઈશ તો વાગી ગયા છે બપોરના 2:30 બરાબર અને મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું હેતાંશ પણ સ્કૂલેથી આવી ગયો છે ભાઈ કેરી ખાઈ છે હેતાંશ આટો કાલે સ્પેશિયલ છે ને કાકા કેરી લેતા આવ્યા હતા બરાબર પાકલ કેરી અને આ બાજુ જો કંઈક બને છે મસ્ત મજાનું શું બને છે પીને હા મરચું નાખ્યું મરચું મરચું નથી એ ઓલું કેવું આચાર છે આચાર છે કેરીનો આચાર બને છે હા ઓલું આપણે તો અથાણું નહોતું બનાવવું છે આપણે બનાવે ને છે આ વરસનું હા પછી પણ આ ઓલું ખાટા પાણી હાટું તને પપ્પા કેરી લાવ્યા હતા કિલો ઓકે ત્યાં ખાસ માટે નાખી જ ન દેવાય નાખી તો ન દેવાય બોળો ભાઈ વઘારે. ભાઈ બોળો વઘારે છે ઓકે જી કેરીનું અથાણું બનવા જઈ રહ્યું છે ભાઈ કોને કોને કેરીનું અથાણું ભાવે ભાવે નહીં કોને કોને બની ગયું ને કોને કોને બાકી છે બધાને બાકી જ હોય અત્યારે ના ના અથાણાની સીઝન આવી એટલે તાજું તાજું જ મળ્યા જ હોય બધા ખાવા એમ બસ હવે કેરી આવી જાય ને એટલે તો ઓલું અથાણું મળશે બનાવવાનું ઉતાવળા હોય એને તો ઓલું બનાવી નાખ્યું હોય શું વાત છે ભાઈ કે તડકા પડે કે નહીં ગોળ કેરીનું જે બનાવે આખી કેરીનું બનાવે એ થોડું વહેલું બનાવવું પડે ઓકે અને આપણે આમાં છે ને સાકર નાખશું ઓકે પછી પંજાબી આચારની રેસીપી દેવાની છો વેઇટિંગમાં છે ઘણા બધા હા એટલે તું શું કરશો ભાઈ કેરી ઉપર કેરી દાબડે છે ભાઈ હેતાંશભાઈ જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો સ્કૂલેથી આવીને સીધો આ હું નાખ્યું સાકરનો ભૂકો નકરું ઓલું તીખું ને ખાટું ન ભાવે ને એટલે થોડુંક સાકર નાખ્યું તો બોલ થોડો ઓલો થાય લવિંગ નાખીને પહેલા તેલ ગરમ ફૂલ કરીને લવિંગ ને બધું મસાલો નાખીને રહેવા દીધું તેલ ઠરી ગયું ભાવ એટલે ગોળો નાખી દીધો ગોળો ઘડીક રહેવા દઈશું પછી થોડીક વાર જઈને કાસરા નાખશું એવું નાખ્યું વરિયાળી છે વરિયાળી ને તો સ્વાદ આવે. તો ગાઈસ બપોરના છે ને 3-3:30 જેવું થઈ ગયું છે ભાઈ અત્યારે ઓચિંતા ને હેતાંશ 2-3 દિવસ થાય કે મામાને ઘર જાઓ તો કીધું હાલો તો અત્યારે આટો મારતા આવીએ તો અત્યારે જઈએ છીએ હવે અમે મામાના ઘરે હવે જોઈએ પછી મામાના ઘરની ધમાલ ત્રણેય બચ્ચા પાલટી કેવી કરે છે એ હમણાં ઘણા સમયથી મામાના ઘર આટો મારવા નથી ગયા આજ મારી એવી આટો અને જઈએ એવી કેમ કે હેતાંશના વેકેશન હજી બહુ લેટ પડવાનું છે 30 તારીખે પછી અમે લોકોનું ચોપડા બોપડા ને બધું થઈ જાય પછી અમે મળવા જવાના છે ત્યાં લગીને જ જવાના એટલે અત્યારે આટો મારી આવી કઈ તડકો
તમે વાહ જાઓ એટલો તડકો, કેમ કે હું તો મોટી ગાડી લઈને આવી, પણ બહાર નીકળીને પછી અહીંયા અંદર આ થોડુંક હાલવાનું થાય, બહુ તડકો છે. અને અમે અહીંયા ફાઇનલી પહોંચી ગયા છે ક્યાંય તાંજ. હા, અને જો આ બે ઢીંગલીઓ કેવી સૂચ્યું છે, મસ્ત સૂચ્યું છે. મમ્મીને ખબર નહોતી, મમ્મીને સરપ્રાઈઝ, મમ્મી પણ હોઈ ગયા હતા અને ફોન કર્યો ને તો જાગીને ઓચિંતા ખોલવા માટે આવ્યા. નહીં, હું ને જયદીપ તો અમે વચ્ચે 15-20 દિવસ પહેલા અમે આવ્યા હતા. મમ્મી કઈ હું નથી, તું બ્લેન્કેટ લઈને આવી. એ કે હું હુવા નથી આવી. રીનાબેન કે હું બે આવી છું, હુવા નથી આવી, કે હું રૂમમાં બેડરૂમમાં નથી આવું, કે હોલમાં બેહું. પણ અહીંયા એસી હોય ને એટલે કીધું કે અહીંયા અંદર વહી જાય, તડકો બહુ હતો કે નહીં. ગાઈસ ને બચ્ચા પાલટી જો બધી ઉઠી ગઈ છે. હેતાંશ પણ હોઈ ગયો તો, મેં પણ એક જોલું લઈ લીધું. અને છે ને જો અતુલભાઈ સવારમાં લાગ બધી કેન્ડી લઈ આવ્યો હશે, તો જો મમ્મી કેન્ડી લઈને આવ્યા છે. આ સિઝનમાં તમે લોકોએ બધાય ખાધી હશે. અમારા સુરતમાં તો બહુ ક્રેઝ આવેલો છે લાઈવ કેન્ડી. ગાઈસ છે ને જો આધુ ઉઠી ગઈ છે અને મસ્તીની જો ચોટી લઈ દીધી સોલી. આ ચોટી લઈને બેન ઓલી કરિશ્મા હોય ને એવી લાગે ને. હવે જો આ બીજી વારો આવ્યો એક પછી. અય તે કઈ કેન્ડી ખાધી? મોઢું ધોયું કેન્ડી ખાધા પછી? કાનાને ક્યાં મૂકીને ગયા તા આપણે? ઘરે સોડાઈ દીધો તો. અરે ગાડીમાં બેઠા, ઈ કે હારું થયું કાનાને નો લાવ્યો તો, નકર કેટલી એને હલાલ લાગત. ઈ કે હારું છે બેડમાં હુવારીને આવ્યા છે. કયો કાનો? રમે ઈ કાનો બહુ વાલો. હે કેમ ગયો કાનો? કાલ હારે નોત લઈ ગઈ કાનાને તું? તો આજે જો સ્કૂટી સાયકલ ચલાવતા શીખે છે, ધીમે ધીમે ત્રાસી વહી જાય છે ને આજુ. અને અહીંયા જો આ એના બે દીદીને છે ને સાયકલ ચલાવતા આ શીખવાડે છે ને. હેતાંશ પેન્ડલ મારે છે, બહુ ભીંડ, એમાં પગ દુખશે બટા.